ત્યાં સુધી આજીવન ચાલે એવી તમે મૌન આશીર્વાદ આપજો. અવદર્શનથી બાપુ બોલશે, શંકર ધરમથી બાપુ. સદગુરુ દેવ કી જય. બોલો દોલતરામ મહારાજ કી જય. આજના શુભ પ્રસંગ એટલે નિત્યક્રમ મુજબ મહિનામાં 4 શનિવાર અને પોચમ એ અજવાળી પોચમનો કાર્યક્રમમાં પરમ પૂજ્ય આદરણીય બ્રહ્મનિષ્ઠ જ્ઞાની અને પરમ વંદનીય એવા આદરણીય દોલતરામ મહારાજનો પાવન પગલો થયો એ બદલ તાળીઓના ગળગડાટ સાથે વધાવ્યો છે. આજનો શનિવાર પોચમ એ રામાભાઈ સ્વગસ્થ અને વસંતભાઈ રામાભાઈ પ્રજાપતિ ખેડબ્રહ્મા બંને ભાઈઓએ થઈ અને આજના ભોજનના દાતા થયા છે. એમનું પણ આપણે તાળીઓના ગળગડાટ સાથે વધારીએ છીએ. અને એ પ્રસંગે મણિરામ બાપા, દુલા કાકા, રેવડ સાહેબ, મણિરામ મહારાજ, ભગુભાઈ, અમારા રવજી કાકા તો સૌ પ્રથમ દોલતરામ મહારાજના આશ્રમની અંદર 1,11,000નો આજીવન શનિવારનો રહી અને જેમને શરૂઆત કરી હતી એ રવજી કાકાના શ્રીચરણોમાં પણ વંદન કરું છું. અમૃત બાબા અને જે કોઈ અગ્રગણ્ય વડીલો જે પધાર્યા છે બધાના શ્રીચરણોમાં વંદન કરું છું. આ બધું તપ એ દોલતરામ મહારાજની કૃપા છે સાહેબ. અહીંયા નહીં, આખો ઉત્તર ગુજરાત સૌ પ્રથમ જાગૃત કર્યું હોય અને પરિણામ પરમાત્મા તરફ ઠાકોર સમાજ હોય, દરબાર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ, કોઈ પણ સમાજ હોય, પણ દરેકે દરેક સમાજને આધ્યાત્મિક લાઈનમાં લાવી અને કોઈને પહાડના માણસોને ભજનમાં બેઠા કર્યા હોય તો દોલતરામ મહારાજના શ્રીચરણોમાં વંદન કરીએ છીએ. અને એ આજે પ્રકાશ દેખાય છે. મહારાજને કેટલી રપત પડી છે ને એ તો હું જોઉં છું સાહેબ. હું છઠ્ઠી બેઠો ત્યારે ટાંગમેળમાં હંગાતી મોટરસાઇકલ ઉપર 50-100 કિલોમીટર સુધી રાત્રિ ભજન કરવા જવાનું અને એવામાં તો રસ્તોનું કોઈ ઠેકવાનું ન તો બાઇક ઉપર અને સાહેબ રાતના 2 વાગે જઈ અને દરરોજ પાછું જવાનું, પ્રતિવાલા જવાનું અને જે ભજનનો પ્રતાપ હતો પણ ગુરુ મહારાજને આવેલી સત્ય ધારણા એમને વચન ઉપર રહી અને આજે કિંમત કરી હતી ને આજે ભગવાનભાઈ પૂજવાય છે. આખા ભારતની અંદર નહીં, વર્લ્ડમાં પણ એમનો રેકોર્ડ એમની સેવાનો સાહેબ નોંધ લેવાની ને એ દોલતરામ મહારાજનું ભજનનું તત્પર અને આપણે આજે બધા મળી રહ્યા છીએ. બાકી એક સરસ વાત કરી આત્માની ઓળખાણ કરવી હોય ને કનેક્શન વગર તો મેળ નહીં પડે થાય. જ્યોતિનો થોપલો હોવા સુધી તમારા કોકલામાં પડી રહે પણ જો તમે જે વાયરનું કનેક્શન ના લો તો લાઈટ થાય. એવું વસ્તુ સાહેબ માગી લઈએ ગુરુના ચરણે જઈ અને કીધું રસોડા વિભાગ ધામડી આશ્રમ સંત શ્રી દોલતરામ બાપુ, ઓબા ગૌશાળા, ગામ ધામડી, તાલુકો વડાલી, ખેડબ્રહ્મા, ચીકુડીઓ, રસોડા વિભાગ.
કહ્યું છે કે ઉજાગરા ઓછા કરજો. હવે જો કે વ્યવસાય સત્સંગનો છે પણ છતાં શક્ય હોય તામથી કહેવાનું કે ભારે આરતી 11 રાખજો બાપા. એટલો ભાવથી તમને આશીર્વાદ આલે. અને હવે મણિરામ બાપાનો હવે પુરાવા મણિરામ બાપા. બોલો સદગુરુ દોલતરામ મહારાજનો જય. સિદ્ધરામદેવજી મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે તો ગોકુળમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને જેવો આનંદ હતો એવો આનંદ બહેનો ભાઈઓ દીકરીઓ સંતોના હૃદયની અંદર એવો આનંદ થયો. જો મારા કૃષ્ણ ભગવાન ગોકુળમાં પધારે જે નંદના ઘેર આનંદ હતો એ આનંદ આજે આ સાહેબ દેખાઈ ગયો છે. એનું કારણ સાહેબ એક જ કારણ, સંત ભલે પરમારથી શીતળ વકુ અંગ કપલ બુઝાવે ઓરતી દે દે અબલો. પોતાનું જીવન પરમાત્મા કને જેણે સાહેબ આપ્યું છે એવા મારા પ્રગટ પરમાત્મા સ્વરૂપ લાખો જીવનના તારણહાર અનેક ગર્ભોના દેવી એવા મારા દોલતરામ બાપુના શરણમાં મારા લાખો વાર વંદન છે.